71 થી 80 સુધીની સંખ્યા શીખવા માટે આપણે ફરીથી પૂળીનો ઉપયોગ કરીશું. 10 ની 7 પૂળીની અંદર આપણે એક સળી ઉમેરીએ તો 70 ને 1 કેટલા થશે? 7 રે 1 રે 71 લખો. બીજી સળી લઈએ તો 70 ને 2 કેટલા થશે? તો લખો 7 રે બગડે 72. ત્રીજી લઈએ 70 10 ની 7 પૂળી અને ત્રીજી સળી છૂટી તો કેટલા થાય? હવે આપણે ચોથી સળી લઈએ તો 4 સળી થઈ તો કેટલા થાય? 74. 7 રે ચોગડે 74. હવે આપણે પાંચમી સળી લઈએ તો કેટલા થશે? હવે આપણે છઠ્ઠી સળી લઈએ તો કેટલા થાય? તો 74 75 અને 76 લખો. ચાલો હવે આપણે સાતમી સળી લઈએ તો 70 ને 7 કેટલા થાય? 77 લખો. બંને સાતડા 77. હવે આપણે આઠમી સળી લઈએ તો કેટલા થશે? 7 રે 8 રે કેટલા થાય? તો લખો 7 રે 8 રે 78. હવે આપણે નવમી સળી લઈએ 10 ની 7 પૂળી અને 9મી સળી લઈએ તો કેટલા થાય? 79. સરસ. તો લખો 7 રે 9 રે 79. હવે આપણે 10મી સળી લેવાની તો 10 ની 7 પૂળી હતી અને 10 છૂટી લઈએ તો 10 ની 1 પૂળી બની જાય. બની જાય કે ન બને? બરાબર. તો 10 ની કેટલી પૂળી થઈ? 8 પૂળી થઈ. કેટલી થઈ? 8. એટલે કેટલા થશે? કેટલા થાય? 80. વેરી ગુડ. 10 ની 8 પૂળી થઈ એટલે 80 થશે.